हेलो स्टूडेंट ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 8 આજે આપણે કન્ટિન્યુ કરીએ અને આગળના લેક્ચરમાં આપણે કોષ દિવાલ વિશે જોયું હતું. હવે આપણે જોવાના છે અંતઃપટલમય તંત્ર. જે વિશે મેં તમને આગળ સમજાવી દીધું છે કે ઘણી બધી અંગિકાઓ જે રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય તેઓ ભેગી મળી અને જે રચના કરે એને અંતઃપટલમય તંત્ર કહેવામાં આવે છે. કેમ એને અંતઃપટલમય તંત્ર કરવામાં આવે છે? કેમ તો તેના કાર્ય જે છે એમના જે કાર્ય છે આ બધી અંગિકાઓ એ એકબીજાના સંકલનથી થતા હોય છે. જે અંગિકાઓ ઘણી બધી ભેગી મળે, બરાબર, એમના કાર્ય અને રચના અલગ અલગ હોય, પરંતુ એકબીજા સાથે મળે ત્યારે જ એમના કાર્ય પાર પડે. એટલા માટે એમને અંતઃપટલમય તંત્રની રચના કરતા ઘટકો કહેવામાં આવે છે. આ અંગિકાઓ કઈ કઈ છે? એમાં આવશે અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાનીઓ. બરાબર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાની ભેગી મળે ત્યારે અંતઃપટલમય તંત્રની રચના કરે છે. બરાબર. હવે જે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સ જે છે એ પેરોક્સિઝોમ્સનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તો તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. એટલે કે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સ જે છે એ અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાની સાથે સંકલન એટલે જોડાતી ન હોય, એમની સાથે મળીને કાર્ય ન કરતી હોય તો તેમને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. એટલે કે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સનો અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થતો નથી. ફક્ત અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાનીનો જ સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈશું અંતઃકોષ રસજાળ વિશે. અંતઃકોષ રસજાળ શું છે? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષોના સમગ્ર કોષ રસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એને ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. શું છે કે સુકોષ કેન્દ્રીય કોષોના સમગ્ર કોષ રસમાં પથરાયેલ નાની નલિકામય રચના. હવે અંતઃકોષ રસજાળની આપણે વાત કરીએ તો એની આકૃતિ જોઈએ. એની આકૃતિ આપણને કઈ આ રીતે આવશે. આ કોષ છે, બરાબર. કોષમાં આ એનું કોષ કેન્દ્ર છે. હવે આ કોષ કેન્દ્ર પરથી આપણને જે આ નાની નલિકામય રચના નીકળેલી જોવા મળે એ છે આપણી અંતઃકોષ રસજાળ. બરાબર. એ છે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસમાં પથરાયેલી રચના, નાની નલિકામય જાળા જેવી રચના. આથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે પટલમય અને બાહ્ય પટલમયમાં મુખ્યત્વે રિબોઝોમ્સ ERની બાહ્ય સપાટી પર ચોંટેલા હોય છે. પટલમય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને બાહ્ય પટલમય કોષ રસમાં મુખ્યત્વે રિબોઝોમ્સ ERની બાહ્ય સપાટી પર ચોંટેલા હોય છે. આનો શું મતલબ થાય? તો આ તો આપણે જોયું કે આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરવાનું કાર્ય કોણ કરે? અંતઃકોષ રસજાળ. બરાબર. હવે અહીંયા આપણને રિબોઝોમ્સ ચોંટેલા જોવા મળે. બરાબર. અંદરની તરફ પણ હોય અને બહારની તરફ પણ હોય છે. જે અંદરની તરફ હોય, બરાબર, એટલે કે અંતઃકોષ રસજાળની સાથે ચોંટેલા હોય છે. બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય તો તેને ખરબચડી અંતઃકોષ રસજાળ કહેવામાં આવે છે. અને રિબોઝોમ્સની ગેરહાજરીને કારણે અંતઃકોષ રસજાળ લીસી લાગે તેને લીસી અંતઃકોષ રસજાળ કહે છે. હવે આપણે રિબોઝોમ્સ જોયા કે રિબોઝોમ્સ જે છે એ આની આકૃતિ આપણે કંઈ આ રીતે જોઈએ. આ શું છે? કોષ કેન્દ્ર છે. બરાબર. આ કોષ કેન્દ્ર પટલ. બરાબર. હવે અહીંયાથી નીકળશે આપણી અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર.
આપણને કેટલીક જગ્યાઓ પર રિબોઝોમ્સ ચોંટેલા દેખાશે બાહ્ય સપાટી પર. બાહ્ય સપાટી પર પણ હોય છે અને અંદરની તરફ પણ જોવા મળે છે. બરાબર. તો કેટલીક અંતઃકોષ રસજાળ છે એની બાહ્ય સપાટી પર આપણને રિબોઝોમ્સ ચોંટેલા જોવા મળશે, જેને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવામાં આવે. જ્યારે કેટલીક એવી હશે કે જેના ઉપર રિબોઝોમ્સ આપણને જોવા મળતા નથી, તો આને લીસી અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર થઈ ગયું. હવે જોઈએ, આપણે ફરી એકવાર જોઈએ અંતઃકોષ રસજાળ વિશે. તો માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો શું જોવા મળે? કોષ રસમાં નાની નલિકામય રચનાની જાળી જોવા મળે, જેને શું કહેવામાં આવે? અંતઃકોષ રસજાળ. આપણે આકૃતિ જોઈએ. આ છે આકૃતિ એની. આ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર પટલ પર આવેલ નાના નાના છિદ્ર, એમાંથી નીકળેલી છે આ નાની નલિકામય જાળી જેવી રચના, જેમાં આપણને બાહ્ય સપાટી પર કેટલીક કણિકાઓ ચોંટેલી દેખાય, જેને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવામાં આવે. જ્યારે કેટલીક સપાટી એવી હશે જેના ઉપર કણિકાઓ જોવા મળતી નથી, જેને કણિકા વિહીન અથવા તો લીસી અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે. આ કણિકાઓ શું છે? તો એ છે આપણા રિબોઝોમ્સ. બરાબર. હવે આગળ જોઈએ. જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તે કણિકામય અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલા હોય છે. કેટલાક કોષો એવા હશે કે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે અને સ્ત્રાવ કરશે. તો અહીંયા આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સનું કાર્ય જ છે પ્રોટીન સંશ્લેષણનું. એટલે જેના ઉપર કણિકામય અંતઃકોષ રસજાળ છે, જેના ઉપર રિબોઝોમ્સ ચોંટેલા છે, એ કયામાં કાર્યમાં ભાગ લેશે? તો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવની પ્રક્રિયામાં. બરાબર. જેને શું કહેવામાં આવશે? RER. અહીંયા ખરબચડી અંતઃકોષ રસજાળ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે. બરાબર. RER ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. બરાબર. આકૃતિ ફરી એકવાર જોઈએ. આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એટલે કે કણિકામય ખરબચડી અંતઃકોષ રસજાળ. કણિકાઓ છે એને કારણે ખરબચડી દેખાય, એટલે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે, જે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. બરાબર. આ કોષ કેન્દ્ર પટલ છે અને આ એની બહારની સપાટી છે, ત્યાંથી શરૂ થશે કઈ? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને શું કાર્ય કરશે? પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવનું. બરાબર. જ્યારે આ જે છે એ છે લીસી અથવા કણિકા વિહીન અંતઃકોષ રસજાળ, જેને SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. એના વિશે જોઈએ. લીસી અંતઃકોષ રસજાળ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, લીસી અંતઃકોષ રસજાળનું કાર્ય લિપિડ સંશ્લેષણનું છે, જ્યારે RER એટલે કે ખરબચડી અંતઃકોષ રસજાળનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવનું હોય છે. પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષ રસજાળમાં થાય છે. આ વનસ્પતિ કોષની વિશેની વાત કરીએ, પ્રાણી કોષ વિશે જોઈએ તો પ્રાણી કોષમાં પણ લીસી અંતઃકોષ રસજાળ જોવા મળે, જેનું કાર્ય શું છે? સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ. સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ લિપિડના બનેલા હોય, જેનું સંશ્લેષણ એટલે બનાવવાનું કાર્ય પ્રાણી કોષમાં કોણ કરે? તો લીસી અંતઃકોષ રસજાળ. બરાબર. આપણે એક અંતઃપટલમય તંત્રની અંગિકા જોઈ, અંતઃકોષ રસજાળ. કોને કહેવામાં આવે અંતઃકોષ રસજાળ? તો કોષ રસમાં ફેલાયેલી નાની નલિકામય જાળા જેવી રચના. બરાબર. જે આંતરકોષીય અવકાશ જે છે, બરાબર, એને બે ભાગમાં વિભાજિત કરશે. આ જે અંતઃકોષ રસજાળ છે એમાં અંદરની તરફ અને બહારની તરફ રિબોઝોમ્સ આપણને ચોંટેલા જોવા મળે છે. જો બહારની સપાટી પર રિબોઝોમ્સ ચોંટેલા હોય તો તેને કેવી? ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. અને જે અંતઃકોષ રસજાળ પર આપણને રિબોઝોમ્સ જોવા મળતા નથી તેવા અંતઃકોષ રસજાળને લીસી અથવા તો સ્મૂધ અંતઃકોષ રસજાળ કહેવામાં આવે છે. હવે ખરબચડી અંતઃકોષ રસજાળ શું કાર્ય કરે? તો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવની ક્રિયામાં
મદદરૂપ થાય છે, બરાબર. અને એ ક્યાં આવેલું હોય તો બાહ્ય કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્ર છે તેની બહારની તરફથી શરૂ થતી હોય છે, બરાબર. જ્યારે લીસી અંતઃકોષ રસજાળનું કાર્ય છે લિપિડ સંશ્લેષણનું, અને પ્રાણીઓમાં એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કે જેમ લિપિડ ધરાવે છે એનું સંશ્લેષણ પણ કરે છે, બરાબર. હવે આપણે આગળ જોઈશું ગોલ્ગી પ્રસાધન વિશે. બીજી જે અંગિકા છે એ છે ગોલ્ગી પ્રસાધન, અથવા તો એને ગોલ્ગી એપારેટસ અથવા ગોલ્ગી કાય તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર. તો સૌથી પહેલાં ગોલ્ગી કાયની રચના કોણે જોઈ? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ, જેને પછી તેઓના નામ પરથી ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી. 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ જે છે એ કોષની રચના જોતા હતા માઇક્રોસ્કોપમાં. તો એમણે શું જોયું કે કોષ કેન્દ્રની નજીક એક ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ. અંતઃકોષ રસજાળ જે છે એના જેવી જ એક જાલિકામય રચના જોઈ, જેને એમણે શું નામ આપી દીધું? જેને ગોલ્ગીએ શોધેલી હોવાથી ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા યાદ રાખજો, કયા વૈજ્ઞાનિકના નામ પરથી ગોલ્ગી કાય નામ આપવામાં આવેલું? તો કેમિલો ગોલ્ગી. આ ઘણી બધી ચપટી બીમ આકારની કોથળી કે સિસ્ટર્નીઓની બનેલી હોય છે, બરાબર. ગોલ્ગી કાય કેવી બનેલી હોય? તો ઘણી બધી ચપટી કોથળીઓ જેવી રચના, આ ચપટી કોથળીઓ જેવી રચના છે, બરાબર. એ ઘણી બધી ચપટી કોથળીઓ જેવી રચના છે, જેને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે? સિસ્ટર્ની, જેનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે, બરાબર. વ્યાસ કેટલો હશે આ ચપટી કોથળીઓનો? 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીનો વ્યાસ કેટલો હોય છે? 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, MCQ પૂછી શકાય. કેટલો આવશે? 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર, બરાબર. આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગી સંકુલની રચના કરે છે. અહીંયા આપણે જોઈએ છીએ આ બધી સિસ્ટર્નીઓ છે. આ ચપટી કોથળીઓ શું છે? સિસ્ટર્નીઓ છે. એકબીજા સાથે જોડાઈ સમાંતરે, બરાબર. સમાંતરે એટલે કે આ રીતે, આ સમાંતર કહેવાશે. સમાંતરે ગોઠવાયેલી થપ્પી જેવી રચના દેખાય, એક ઉપર એક ગોઠવાયેલી છે થપ્પી જેવી રચના જે છે એને જ કહેવામાં આવે છે ગોલ્ગી સંકુલ. ગોલ્ગી કાયમાં સિસ્ટરની જે છે એ સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલ્ગી સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે. હવે શું છે? સિસ્ટરની, આજે સિસ્ટરની એટલે કે ચપટી કોથળીઓની સંખ્યા જુદી જુદી હશે, જુદા જુદા કોષમાં જુદી જુદી હશે. અને ક્યાં આવેલી હોય? તો કોષ કેન્દ્રની નજીકમાં ગોઠવાયેલી હોય છે. આપણે આકૃતિ જોઈએ. આ આપણો કોષ છે, એમાં આપણે અહીંયા કોષ કેન્દ્ર બતાવી દીધું છે. અહીંયાથી આપણે એને અંતઃકોષ રસજાળ નીકળેલી જોવા મળે છે, અને કોષ કેન્દ્રની નજીકમાં આપણને ચપટી કોથળીમય રચના ગોઠવાયેલી જોવા મળશે, બરાબર. જેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. કોષ કેન્દ્રની નજીકમાં ગોઠવાયેલી ચપટી કોથળીમય રચના, બરાબર, જેને શું કહેવામાં આવે? ગોલ્ગી કાય. જેમાં નિર્માણકારી સપાટી બહિર્ગોળ શીસ અને પરિપક્વ સપાટી અંતર્ગોળ ટ્રાન્સ હોય છે. જોઈએ આપણે બહિર્ગોળ સપાટી. બહિર્ગોળ કઈ છે? આ બહારની તરફની, બરાબર. આ રીતે આપણે શું, આ બહારની સપાટી અને આ મળશે આપણને અંદરની સપાટી. તો આ બહિર્ગોળ જે છે એ રચના કઈ થશે? શીસ તરીકે ઓળખાશે. અને અંદર તરફ ગોઠવાયેલી જે રચના છે અંતર્ગોળ સપાટી, એને કહેવામાં આવશે ટ્રાન્સ છેડો. એટલે એક શીસ છેડો અને એક ટ્રાન્સ છેડો જોડાઈને સિસ્ટર્નીની રચના કરે છે. અંગિકાનો શીસ અને ટ્રાન્સ છેડો એકબીજાથી તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે, બરાબર. અહીંયા આપણને બીજી સિસ્ટર્ની ગોઠવાયેલી જોવા મળે. આ રીતની ચપટી કોથળીઓની બનેલી રચના ગોઠવાયેલી જોવા મળે. આ કયો છેડો છે? શીસ. અને અંદરની તરફનો આ છેડો છે ટ્રાન્સ, બરાબર. તો શીસ અને ટ્રાન્સ
એકબીજાથી અલગ હોય છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો આપણે આજે ગોલ્ગી પ્રસાધન એની રચના જોઈ અને એના કાર્ય વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.